આગળ વાત કરીએ રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ ચર્ચામાં આવ્યા છે। માંડવામાં ધૂણ્યા છે ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા। સોમાભાઈ ભાલિયાએ પોતાની પીઠ પર સાંકળ મારી। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો। સોમાભાઈ ભાલિયાને તાજેતરમાં જ ઉપપ્રમુખ બનાવ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે ધૂણી રહ્યા છે ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા। રાજકોટ શહેર ભાજપની અંદર નવનિયુક્ત સોમાભાઈ ભાલિયા કે જેઓ જાહેરની અંદર ધૂણે છે અને સાંકળ મારે છે અને આવા દ્રશ્યો છે તે આપણને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ છે। ભાજપ, કોંગ્રેસ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય વા ધૂણતા હોય તેવા વ્યક્તિને હોદ્દો આપતા પહેલા વિચારવું જોઈએ અને વિજ્ઞાન જાથા છે આ ધૂણવાની પ્રક્રિયાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે। હાલ જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને જી મીડિયા છે તે હાલ જે સોમાભાઈ ભાલિયા છે તેમની પાસે જ આવ્યા। આ સોશિયલ મીડિયામાં તમારો જે વિડીયો વાયરલ થયો છે શું છે તથ્ય? વિશ્વાસ માતાજીના માનવા માટે થતા જ હોય અને માતાજીને માનવામાં ખાલી આપણે દર્શન કરતા જ હોવાને અને આકર આપણા હાથમાં હોય એટલે મૂકતો હશે। આ તો કોઈ વિરોધ મૂકતો હોય। ખાસ કરીને વાત કરીએ તો આજે તમારા જેવા વ્યક્તિઓ છે આજે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, આ મેસેજ કેવો જશે પ્રજામાં? પોતામાં તો વિશ્વાસ છે ને, વિશ્વાસ માતાજીના માનવા અમારી કોમમાં થાય જ, આખા ગુજરાતમાં માતાજીને માનવા થાય છે। અમારે માનવો થયો આખા માનવા ગુજરાતમાં થતા હોય અને ભુવાને પગે લાગીને અમે આકર અમારા હાથમાં હોય, ભુવાના હું પગે લાગતો જોઉં છું। હાલ આ વિડીયો એટલો બધો વાયરલ થયો છે સોમાભાઈ, તો સમાજને શું કહેવા માંગો છો? તમારે ગાવા તો વિશ્વાસ માતાજીનો છે માનવાનું, બીજું કાંઈ છે નહીં। આ હતા સોમાભાઈ ભાલિયા જે તેનો સોશિયલ મીડિયામાં જે ધૂણવાનો છે તે વિડીયો વાયરલ થયો હતો ત્યારે જી મીડિયા છે ત્યારે સોમાભાઈની મુલાકાત કરી હતી ત્યારે સોમાભાઈ અનેક સવાલો ઉઠાવ્યા હતા। અશોક બારોટ, જી મીડિયા, જુનાગઢ।